હેલો દોસ્તો, કેમ છો બધા મજામાં જ હશો। તો હવે ફાઇનલી મારા હસબન્ડને જોબ લાગી ગઈ છે। 8,000 પગાર છે। ગેરેજમાં જાય છે સુપરવાઇઝર તરીકે, ગાડીઓનું બધું લખવાનું। અને આ મારા બધા ટેણીયાઓ જેમની ડ્યુટી હવે મારી, અને પકોડીની સંભાળ પર મારે જ છે। પણ એક ગ્રાહક નથી આવી, એક કસ્ટમર નથી આવ્યું। અને પહેલો પગાર તો અમે હાથમાં આવવાનો નથી, કારણ કે બરાબર જેને લીધેલા છે એના હાલવા છે। તો આ મારું ઘર છે, આમાં રહીએ છીએ એમ। મારું તો ફાઇનલી કોઈ ઘર જ નથી, કારણ કે તો હું મમ્મી પપ્પાના ઘરે જ રહું, મારું કોઈ ઘર નથી। જો ભગવાનની ઈચ્છા હશે, મારી મહેનત હશે તો એક દિવસ લેશું ઘર પોતાનું। મારું સપનું જ છે પોતાનું ઘર લેવાનું, પણ ખબર નહીં ક્યારે। મહેનત તો કસમથી ઘણી કરી, ખરેખરમાં ઘણી કરી, પણ હસબન્ડે સાથ છોડી દીધો। પહેલાં ઘણું બધું થયું છે, પણ લાસ્ટમાં હવે જોઈએ હસબન્ડના ભાઈ હવે ચાન્સ આલીશું તો જશે તો બરાબર, નહીં તો અમે બી પ્રેગ્નન્સીમાં પણ સાથ તો હસબન્ડે આપ્યો હતો, નહીં તો સાસરીવાળાએ કોઈ આપ્યો હતો। એકલા જ હતા, મા બાપનો સાથ હતો। હવે જોઈએ પણ સાથ આપે છે કોણ નહીં આગળ। તો દોસ્તો, તમે બધા મને સપોર્ટ કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મહેરબાની કરીને જેમ હરેકને એક મોકો મળ્યો છે, મને પણ એક મોકો આપો પ્લીઝ દોસ્તો।